શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 4। ગોકુળમાં નંદ રાજા હતા, યશોદાજી હતા। જે સૌને આનંદ આપે તે નંદ અને જે સૌને યશ આપે તે યશોદા। આવા મા બાપને ઘરે જ પરમાનંદ પ્રગટે। નંદ વૈશ્ય વૃદ્ધ હતા, પુત્ર પ્રાપ્તિની આશા છોડી બેઠા હતા, પરંતુ નંદના ગોકુળના ગોપગોપીઓ નંદને ઘેર ઘોડીઓ બંધાય તેવી કામના કરતા હતા। બધા જ ગોવાળો સાંડિલ્ય ઋષિ પાસે આવ્યા, કહેવા લાગ્યા, મહારાજ, કંઈક એવું કરો જેથી નંદજીના ઘરે છોકરો આવે। સાંડિલ્ય ઋષિએ કહ્યું, પુત્રની ઈચ્છાથી તમે સૌ એકાદશીનું વ્રત કરો, પ્રભુને પ્રાર્થો, તેવો નંદજીને પુત્ર આપશે। ભોળા ગોવાળોએ એકાદશીનું વ્રત આધર્યું। ગોપ ગોપી, બાળક, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ વ્રત કરે છે। આજે તેનું પરિણામ આવ્યું છે। વિશ્વેશ્વર અને વિશ્વાત્મા એવા બાલકનૈયો ગોકુળમાં નંદબાબાને ઘરે પ્રગટ થયા છે। આજે જન્માષ્ટમી છે। નંદજીને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કર્યું છે। નંદરાણીને પેટ અજન્મા એવી યોગમાયા જન્મી છે। સૌ કોઈ યોગમાયાને વશ થયું છે। નંદરાણીને ખબર છે કે તેમને પ્રસવ થયો છે, પરંતુ પુત્ર આવ્યો છે કે પુત્રી તેની તેમને ખબર નથી, કોઈને ખબર નથી। યોગમાયાના પ્રભાવથી યશોદાજી સહિત સૌ કોઈ મોહ નિંદ્રામાં પડ્યા છે। નંદબાબા સૂતા છે, યશોદાજી સૂતા છે, પૂર્ણા માસી સૂતા છે, નંદજીના ભગીની સુનંદાજી પણ સૂતા છે। સૌ કોઈ સૂતું છે, જાગે છે તો એકમાત્ર મહામાયા। સૂતેલા નંદરાજાને સ્વપ્ન આવે છે। મોટા મોટા ઋષિઓ તેમના આંગણે આવી રહ્યા છે। યશોદાજીએ શૃંગાર કર્યો છે। તેમની ગોદમાં ઘનશ્યામ મનમોહક સુંદર બાળક છે। તે બાળકને તેઓ અતૃપ્ત નજરે નિહાળી રહ્યા છે। શિવજી પણ તે બાળકના દર્શન કરવા આવ્યા છે। પ્રાતઃકાળ થતાં નંદ બાબા જાગે છે। યોગમાયાની અસર પૂરી થઈ ગઈ છે। મોહ નિંદ્રા છૂટી ગઈ છે। યોગમાયા કંસને કાપટ્ય બતાવી આકાશમાં ઉડી ગઈ છે। કૃષ્ણ નંદરાણીની ગોદમાં બિરાજે છે। તેવી સમયે નંદ બાબા જાગે છે। નંદ બાબા જાગે છે, જાગીને ગૌશાળામાં આવે છે। મનમાં પોતાને જોયેલા સ્વપ્નને વાગોળે છે। ભગવત સંબંધયુક્ત સ્વપ્ન હંમેશા સાચું હોય છે। ભગવત સંબંધ રહિત લૌકિક બંધનવાળું સ્વપ્ન નિરર્થક હોય છે। મહાપુરુષોની આ સંગતિ છે। નંદ બાબા ગૌશાળામાં આવી ગાયોની સેવા કરે છે। સેવા કરતાં કરતાં પ્રાર્થના કરે છે, હે ભગવાન, કૃપા કરો, આ ગાયોની સેવા કરનાર ગોપાળનો મુજ રંકના ઘરે જન્મ થાય તેમ કરો। તે સમયે યશોદાજીની ગોદમાં પડેલા બાલકૃષ્ણએ લીલા કરી છે। પીળું જબલું પહેર્યું છે, કપાળમાં કસ્તુરીનું તિલક કર્યું છે અને ઘૂંટણીએ ચાલતા ચાલતા તે ગૌશાળામાં આવ્યા છે। ગૌશાળામાં નંદબાબાને કૃષ્ણની ઝાંકી થઈ છે। સ્વપ્નમાં જોયેલા બાળક જેવો જ બાલકૃષ્ણએ નંદબાબાને કહ્યું, બાબા, હું તમારી ગાયોની સેવા કરવા આવ્યો છું। નંદ બાબા સ્તબ્ધ થઈ ગયા, દેહભાન જતું રહ્યું। આ તે સત્ય કે બીજું સ્વપ્ન? નંદરાજા ટગર ટગર કનૈયાને નિહાળી રહ્યા છે। તે જ સમયે સુનંદાજી જાગે છે। નંદરાણીની ગોદમાં બાલકૃષ્ણને જુએ છે। તે દોડતા ગૌશાળામાં જાય છે। પોતાના ભાઈને પુત્ર જન્મની વધાઈ આપવા દોડે છે। ભાઈને જોતાં જ કહે છે, ભૈયા ભૈયા, લાલો ભયો હે। નંદરાજાના કાનવાટે શબ્દો હૃદયમાં ઉતર્યા છે। નંદરાજા ભાનમાં આવ્યા છે। પુત્ર જન્મની વધાઈ સાંભળી પરમાનંદ થયો છે। તેમણે જઈને યમુનાજીમાં સ્નાન કર્યું। સ્નાન શુદ્ધ થઈ સુવર્ણના પાટલે બિરાજ્યા છે। શાંડિલ્ય ઋષિ કહે છે, દાન આપો। નંદજી કહે છે, મારા ઘરમાં હોય તે બધું જ હું દાનમાં આપીશ। પહેલાં તેઓ ગાયોનું દાન આપે છે। તેમણે 2 લાખ ગાયોનું દાન કર્યું છે। ગોપીઓને સમાચાર મળ્યા, નંદબાબાને ઘરે પુત્રનો જન્મ થયો છે। નથી સાંભળ્યું તેનું નામ, નથી જોયું તેનું કામ, કેવળ સમાચાર સાંભળી ગોપીઓ ગાંડી બની ગઈ છે। કૃષ્ણ દર્શન માટે દોડે છે। નવધા ભક્તિ સ્વરૂપા ગોપીઓ જાણે કે ભગવાનને ભેટવા દોડી રહી છે। દોડતા દોડતા તેમના બધા જ અંગો હાલે છે।
બધી ઇન્દ્રિયો કૃષ્ણ દર્શનની રઢ લગાવી રહી છે. આંખો માને છે મને કૃષ્ણના દર્શન થશે. કાન સમજે છે હું ભાગ્યશાળી છું, કૃષ્ણ જન્મની વધાઈ મને સાંભળવા મળી છે. જીવ તો અત્યારથી જ નંદબાળના ગુણગાન ગાવા લાગી છે. પગ તેના દર્શન કરવા દોડી રહ્યા છે. અંગે અંગમાં આવો તલસાટ ભરેલી ગોપીઓ નંદાલય તરફ દોડી રહી છે. ગોપાંગનાઓએ આવીને યશોદાની ગોદમાં રહેલા સર્વાંગ સુંદર કૃષ્ણનો દહીંથી અભિષેક કર્યો છે. કોઈ ભાન ભૂલેલી ગોપી દહીં વડે પોતાનો જ અભિષેક કરવા લાગી છે. પ્રભુએ તેમના મનનો નિરોધ કર્યો છે. તેમના હૃદયમાં કૃષ્ણ દર્શનની આસક્તિ છે. બાકી બધું જ વિસરાઈ ગયું છે. તેમને પ્રેમ સમાધિ લાગી છે. યશોદાજી વિચારે છે, ગોપીઓ જેટલું લાવી તેનાથી અનેક ગણું વધારે મારે તેમને આપવું જોઈએ. કોઈને ચાંદીની થાળી, કોઈને ચંદ્રહાર, કોઈને સાડી કે કોઈને શણગાર. ઘરમાં આજે કશું જ ન રહે તો કંઈ નહીં, પરંતુ એક પણ ગોપીને હું ખાલી હાથે નહીં જવા દઉં. ગોપીઓ નંદલાલાને જુએ છે. એક ગોપી નંદરાણીને કહે છે, માં, મારે તારો ચંદ્રહાર કે રત્નહાર નથી જોઈતો, મને તો બાલકૃષ્ણ આપો. બાલકૃષ્ણને મારા ખોળામાં લેતા મને અત્યંત આનંદ થશે. યશોદાજી બાલકૃષ્ણને તેમના ખોળામાં પધરાવે છે. ગોપી તેમને ઉઠાવી પોતાના હૃદય સરસા ચાપે છે. ભારાવાર આનંદ ઉછળી રહ્યો છે. હજારો જન્મોથી વિખૂટો પડેલો જીવ બ્રહ્મ સાથે જોડાઈ રહ્યો છે. તિરોભાવ પામેલ તેનો આનંદ તેના તન, મન અને હૃદયમાં આવિર્ભાવ થઈ રહ્યો છે. જીવ અને ઈશ્વરનું મિલન થઈ રહ્યું છે. ગોપીઓને તો પ્રસૃતિ ગૃહમાં પ્રવેશ મળ્યો છે, તેથી તેઓ બાલકૃષ્ણને જોઈને આનંદમગ્ન બની નાચે છે. પરંતુ ગોપ બાળકોનું શું? કૃષ્ણના દર્શન કરવા તેમનું મન પણ ઝંખે છે. નંદરાજા બાલકૃષ્ણને ખોળામાં પધરાવીને બેસે અને પોતે તેમના દર્શન કરી કૃતાર્થ થાય તેવી તેમની ઝંખના છે. ઝંખના સાકાર બને છે. ગોપ બાળકો પણ આનંદમગ્ન બનીને નાચે છે. પૂર્વ દિશામાં અરુણોદયની લીલીએ મંગળ રંગોળી પૂરી છે. ભગવાન સવિતા નારાયણ પોતાના કોમળ કિરણો દ્વારા વ્રજભૂમિનો ચરણ સ્પર્શ કરે છે. મધુવન વિચારે છે, માધવ પોતાના મધુર વિહારોથી મને મંગલમય બનાવશે. જ્યારે વૃંદાવન વિચારે છે, વનમાળીના વિહારોથી હું સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈશ. પ્રભુના પ્રાગટ્યથી પૃથ્વી પુલકિત બની ગઈ છે. તેની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ભૂમિનો ભાર હવે સદ્ય ઉતરશે. પૃથ્વીએ વૃંદાવનને વૃક્ષરાજીને વૃંદાવન વિહારી પધાર્યાનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું છે, વેણુવાદન કરતાં વેણુધારી તમારી પાસે પધારશે. વેણુ તારું સંતાન છે, તેને તે પોતાના અધર પર ધારણ કરશે. કેવું પરમ સૌભાગ્ય છે તારું, વનની ઓ વનસ્પતિઓ. પવન પ્રફુલ્લિત પુષ્પો પાસે આવ્યો. તેણે પરિમળ લઈ તે ચારે તરફ પ્રસરાવા લાગ્યો. તેણે ભ્રમરને કહ્યું, ભ્રમર, તમે હરિદાસ છો, કૃષ્ણની કીર્તિનું ગુંજન કરો. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીનો ઉત્સવ મનાવવા લાગી ગયા. હરિદાસ છે ને, હરિદાસને હરિ પ્રગટ્યાનો હર્ષ હોય. હરિના પ્રાગટ્યનો હર્ષ તેમના હૈયે સમાતો નથી. ગોવિંદ ગૌચરણ માટે પધારશે. પોતાને તેમની સેવાનું સૌભાગ્ય સાંપડશે. તેમના ચરણ સ્પર્શથી પોતે પાવન થશે. કૃષ્ણ તેનું સર્વસ્વ પોતાની સેવામાં અંગીકૃત કરશે. ધનભાગ્ય છે મારું. સાચો હરિનો દાસ તો હું જ છું. મેઘની પ્રસન્નતાનો પાર નથી. ભગવાનને પોતાનો વર્ણ ધારણ કર્યો છે. વિદ્યુત અને મેઘ જેમ સાથે શોભે તેમ રાધા અને કૃષ્ણ શોભશે. વળી વનમાં ફરતા માધવની છત્રરૂપ બનીને તેની સેવા કરવાનું મહત્ભાગ્ય પણ મને મળશે. હરિ સૌ કોઈનો શ્રમ હરે છે, હું હરિનો શ્રમ હરીશ. દેવો અને અપ્સરાઓ દોડતા આવ્યા છે. કંસાદીના ભયથી કાપતા દેવોને સ્વાસ્થ્ય મળ્યું છે. મુનિઓના મન પ્રસન્ન થયા છે. ગૌશાળામાં ગાયો ભાંભરડા નાખી ભગવાનના વધામણા કરે છે. સૌ કોઈ આનંદમગ્ન છે. સૌ કોઈ નાચે છે. જડ હોય નાચી ન શકે તેનું અંતર નાચે છે. જડમાં ચેતન આવી ગયું છે. આજે નંદના વ્રજમાં મધુરાધિપતિ પધાર્યા છે. મધુરાધિપતિનું બધું જ મધુર છે. તેમના અધર, વદન,
નયન, હાસ્ય, પાણી અને પાદ બધું જ મધુર છે. સૌના હૃદયમાં આનંદ ઉભરાયો છે. અંતરમાં સમાતો નથી, તેથી બહાર છલકાઈ જાય છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. સૌને આનંદ છે તો નંદરાયને આનંદ ન હોય? નંદરાયજીને પુત્ર જન્મનો આનંદ છે, ઉત્સાહ છે. તે ઉત્સાહ હવે મહોત્સવ સ્વરૂપે પ્રગટ થયો છે અને નંદ મહોત્સવ શરૂ થઈ જાય છે. તન અને મનને ભૂલાવી દેતો આનંદ એટલે ઉત્સવ. નંદના ઘરે પુત્ર જન્મ્યો છે, તેથી નંદને આનંદ છે, તેથી તે ઉત્સવ મનાવે છે. પણ તેથી બીજાને શું? પરંતુ જો તમે નંદપુત્રને તમારો સમજો તો તમને પણ આનંદ આવે. તમે પણ સ્વાભાવિકતાથી ઉત્સવ મનાવવા લાગી જાઓ. નંદગામમાં ગોપ ગોપિકાઓ સૌ નાચતા હતા. નંદનો પુત્ર તેમને પોતાનો પ્રાણ પ્યારો લાગતો હતો. ગોપ નાચે, ગોપી નાચે, નાચે સૌ વ્રજવાસી. અંતરથી આનંદ ઉછળે ત્યારે ઉત્સવ મનાવ્યો એમ કહેવાય. આત્મીયતાથી આનંદ આવે અને આનંદજનિત ઉત્સાહ ઉદ્ભવે, તેનાથી ઉત્સવ ઉજવાય. જ્ઞાની હોવા છતાં સુખદેવજી આનંદના અતિરેકમાં આવીને બોલી ઉઠે છે, નંદના આત્મા જ ઉત્પન્ન થયા છે. જ્ઞાની હોય તે એવું બોલે ખરા? પરબ્રહ્મ પરમાત્મા કોઈના પુત્ર હોઈ શકે ખરા? અને તે કદી ઉત્પન્ન થાય ખરા? તો પછી સુખદેવજીએ આમ શા માટે કહ્યું? એટલા માટે કે તેમણે નંદની સમજ સ્વીકારી લીધી છે. નંદને ખબર નથી કે કૃષ્ણ તેમના પુત્ર નથી, તે કોઈના પુત્ર નથી, તે તો પરબ્રહ્મ છે. પરંતુ નંદ તેમને પોતાના પુત્ર માને છે. પોતાના ઘરે પુત્ર જન્મનો તેમને આનંદ છે, તે ભક્તનો આનંદ છે. સુખદેવજીને તે આનંદ સ્પર્શી ગયો છે, તેથી તેઓ કહે છે, નંદાત્મ જ ઉત્પન્ન થયો છે. સુખદેવજીના જ્ઞાનનું ગાંભીર્ય તેમની ભક્તિની ભવ્યતામાં ઓગળી ગયું છે. નંદ વિશ્વપતિના ઘરે ગયા નથી, વિશ્વપતિ નંદના ઘરે આવ્યા છે. તેનું નામ પુષ્ટિ અનુગ્રહ. વિશ્વનો પાલક બનીને નંદરાજાને પરમાનંદ આપવા આવ્યો છે, વ્રજને આનંદ આપવા આવ્યો છે, વિશ્વને આનંદ આપવા આવ્યો છે. પછી આખું વિશ્વ આનંદમય બની જાય તો તેમાં શું આશ્ચર્ય? સૌ દેહભાન ભૂલી ગયા છે. દેહભાન રહે ત્યાં સુધી દેહના ધર્મો અને જ્ઞાન રહે, ત્યાં સુધી જ્ઞાનનું ગાંભીર્ય રહે. દેહભાન છૂટે, જ્ઞાનની વિસ્મૃતિ થાય, એટલે દેહના ધર્મો અને જ્ઞાનીનું જ્ઞાન છુપાઈ જાય, નિર્મળ આનંદની અભિવ્યક્તિ થાય. એક વખત શ્રી વિઠ્ઠલનાથજીના આંગણામાં નંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. તેમને સૂતક હોય ઉત્સવમાં ભાગ લઈ શકે તેમ ન હતા. સૌ કોઈ ભાન ભૂલી ઉત્સવ ઘેલા બનીને નાચી રહ્યા હતા. ગોસાઈજી પોતાના લાલાઓ સહિત ઉપર રવેશમાં ઊભા રહી ઉત્સવ ઘેલા માનવીઓનો ઉન્માદ નિરખી રહ્યા હતા. ગોસાઈજીના ત્રીજા લાલ બાલકૃષ્ણજી આ જોઈ દેહભાન ભૂલી ગયા. રવેશમાંથી સીધા જ નીચે કૂદી પડ્યા અને નાચવા લાગ્યા. ગોસાઈજીએ કશું જ ન કહ્યું. ગોસાઈજીના પ્રથમ લાલ ગિરધરજીને પણ થયું, હું પણ ઉત્સવમાં નાચવા લાગું. તેમણે પિતૃચરણની આજ્ઞા માંગી. ત્યારે ગોસાઈજીએ તેમને કહ્યું, તમે સૂતકી છો, ઉત્સવ છુવાઈ જશે. પછી આપશ્રીએ ખુલાસો કરતાં કહ્યું કે બાલકૃષ્ણનું દેહભાન છૂટી ગયું છે, સૂતક દેહને લાગે. તમને દેહનું ભાન નથી ત્યાં સુધી સૂતક ક્યાંથી રહી? તમને હજુ દેહભાન છે, તમે સૂતકી છો, તે તમે જાણો છો, માટે તો આજ્ઞા માંગી રહ્યા છો. તમારા ભાગ લેવાથી ઉત્સવ છુવાઈ જશે. બાલકૃષ્ણથી ન છુવાય, ગિરધરથી છુવાય, કારણ સ્પષ્ટ છે. નંદ મહોત્સવ છે, નંદ બાબાના વિધિપૂર્વક ઉત્સવ ઉજવવા માંગે છે. તેમણે વેદના જાણકાર બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોએ આવીને પુત્રના જાતિ કર્માથી સંસ્કારો કર્યા છે. ભગવાનને પણ પોતાનું પુત્રત્વ પ્રગટ કર્યું, સંસ્કારો સ્વીકાર્યા. સૌ કોઈનો પિતા નંદરાજાનો પુત્ર બન્યો, જાતકર્મ સંસ્કારના સ્વીકાર દ્વારા. નંદરાજાએ બ્રાહ્મણોને 2 લાખ અલંકૃત ગાયો દાનમાં આપી છે. દરેક ગાયને સોનાની સિંગડીઓ છે, રૂપાની ખરીઓ છે, ગળે સોનાની ઘૂંઘરમાળા છે અને તેના શરીર ઉપર સુંદર વસ્ત્ર ઓઢાડેલું છે. બ્રાહ્મણોએ નંદને અને નંદપુત્રને આશીર્વાદ આપ્યા છે.
હવે મંગલગાન શરૂ થયું છે. સૂત, માગધ અને ગાયકોએ મંગલગાન શરૂ કર્યું છે. ભેરીનાદ થવા લાગ્યો, દુદુંબી વાગવા લાગ્યા. તેના તાલે સૌ કોઈ નાચવા લાગ્યા. કોઈને નાચવાનું કહેવું ન પડ્યું. આપમેળે સહજ સ્વાભાવિકતાથી અબાલ, વૃદ્ધ, સ્ત્રી, બાળક, ગોપ ગોપી સૌ કોઈ નાચવા લાગ્યા. વ્રજમાં સર્વત્ર ઉત્સવ થયો છે. સૌના આંગણા શણગારેલા છે. સુગંધી જળ છંટકાવ થયો છે. આસોપાલોના તોરણો બંધાયા હતા. રંગોળી પુરાઈ હતી. સૌએ સુંદર વસ્ત્રાભૂષણથી પોતાની જાતને પણ શણગારી હતી. પોતે જાતે મંગલ પુષ્પમાળાઓ ધારણ કરી હતી. ગોવાળિયાઓએ ગાયોને શૃંગાર કરાવ્યો હતો. તેમણે ગાયોને શણગારી, બળદને શણગાર્યા, વાછરડા શણગાર્યા. તેલ અને હળદરથી તેમના શિંગડા રંગાવ્યા. તેમને સોનાની શિંગડીઓ પહેરાવી. શરીર ઉપર ચિત્ર વિચિત્ર ચિત્રો દોર્યા. કપાળમાં સોનાના પાન લટકાવ્યા. કંઠમાં સોનાની ઘૂઘરમાળ પહેરાવી. બાળકૃષ્ણની પ્રતીક્ષામાં વાછરડા પણ નાચવા લાગ્યા. સૌ કોઈ ગાતા હતા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. લાલાને પણ શણગાર્યો હતો. તેના કપાળે કુમકુમનું તિલક કર્યું હતું. આ હતો કૃષ્ણ જન્મનો મહોત્સવ. પરંતુ પ્રભુએ ભક્તને પ્રધાનતા આપી, તેથી તે બની ગયો નંદ મહોત્સવ. ઉત્સવ ચાલતો હતો. આમ તો કંસના ડરથી રોહિણીજી નંદરાયજીના ઘરે છુપી રીતે આવીને વસ્યા હતા. પરંતુ આજે તેઓ ગુપ્તતા રાખતા ન હતા, પ્રગટ ફરતા હતા. નંદને ભગવદાવેશ હતો, માતા રોહિણીને પણ હતો. ભગવદાવેશમાં કોઈને ભય ન હોય. નંદરાયજી રોહિણી પાસે આવ્યા. રોહિણીજી તો રાજરાણી. રાજરાણીને એક વૈશ્ય સી ભેટ આપે. નંદજી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પરંતુ આખરે તો તે એક સામાન્ય પ્રજાજન અને રોહિણીજી રાજરાણી. નંદજી તેમને સી ભેટ આપે, અને પુત્ર જન્મની ભેટ તો સૌને આપી હતી. રોહિણીજીને તેમાંથી બાકાત કેવી રીતે રાખી શકાય? તેમણે રોહિણીજીને ભેટ આપી અભિનંદનની. નંદરાજાએ કહ્યું, રોહિણીજી, આ છે આપના પુનિત પગલાંનો પ્રભાવ. આપના પુત્રના પુનિત પગલે મારે ઘરે પુત્ર આવ્યો. મારે ઘરે પુત્ર આવ્યો તે બદલ આપને અભિનંદન. તેમણે રોહિણીજીને મોટાઈ આપી. મોટાઈ મેળવી રોહિણીજીનું મન પણ પ્રસન્ન થયું. તેમને આનંદ થયો. આ છે નંદ મહોત્સવ. નંદ મહોત્સવ એટલે પેંડા કે મીઠાઈ વહેંચવાની એવું નહીં. મન મસ્ત બની નાચી ન ઉઠે ત્યાં સુધી મહોત્સવ ન મનાવાય. દેહ ધર્મ ભૂલાય ત્યારે ઉત્સવ મનાવાય. નંદ ઉત્સવ ઉજવવા માટે શરીરને મથુરા અને હૃદયને ગોકુળ બનાવવું, પછી હૃદયા ગોકુળમાં પરમાત્માને પધરાવવા પડે. નંદ મહોત્સવ સવારે 4 વાગે થયો હતો. નંદ મહોત્સવની કથા દિવ્ય છે. તેનું વર્ણન કરતાં પાર નથી આવતો. સુખદેવજીને સમાધિ ચડી જાય તે બીકે તેમણે નંદ મહોત્સવની કથા સંક્ષિપ્તમાં સંભળાવી છે. માત્ર નંદ મહોત્સવનું તાત્પર્ય સમજાવ્યું છે. શ્રાવણ વદ નોમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નંદ મહોત્સવ થયો છે. નંદ મહોત્સવનું તાત્પર્ય એ છે કે ભગવાન પોતાના સ્વરૂપ દ્વારા ભક્તનો નિરોધ કરે છે. ભક્તોનો નિરોધ કરવા ભગવાનને સ્વરૂપ ધારણ કર્યું અને વ્રજભૂમિના જળ, ચેતન સૌના મનને પોતાની તરફ આકર્ષી લીધા. તેમનો નિરોધ કર્યો. ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભક્તોનો નિરોધ કરે છે. હવે પછી ભગવાનની લીલાઓનું વર્ણન કરશું. પરંતુ તે પહેલાં શ્રાવણ વદ 12ના દિવસે બનેલ એક પ્રસંગ સુખદેવજી કહીને સંભળાવે છે. તે છે યોગેશ્વર શંકર અને યોગેશ્વર કૃષ્ણના મિલનનો પ્રસંગ, જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.